હવે ભગવાન તમારો થશે। અહીંયા કુબજાએ કીધું છે ભગવાનને, શું કીધું છે? ભગવાન મારી સૈયા પર, મારા પલંગ પર બેસશો। હા, તમે સમજો, હું જે મર્યાદામાં કહી રહી છું તમને, ને ભગવાનને કહેવામાં આવ્યું છે કે મારા પલંગ પર બિરાજમાન થશો। અને આ કુબજાએ જ્યાં કીધું છે ને, ત્યારે કુબજાના પલંગ ઉપર ભગવાન બિરાજમાન થયા છે, કુબજાને સાથે બેસાડી છે અને આ રીતે એના મનનો ભાવ પૂરો કર્યો છે। આગળ જતા આપણે 10મા સ્કંદનો પૂર્વાર્ધ પૂર્ણ કર્યો છે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય। 10મા સ્કંદના ઉત્તરાર્ધ તરફ મગધરાજ જરાસંઘની વાત આવી છે। અહીંયા કંસને જે મારવામાં આવ્યા, જરાસંઘના જમાઈ હતા અને અસ્થિ અને પ્રાપ્તિ એ બે પુત્રીઓ જરાસંઘની હતી। અહીંયા આગળ જતા યુદ્ધ બતાવ્યું છે કે મથુરામાં 23 અક્ષહેણી સેના લઈને 17 વાર જરાસંઘ ચડીને આવ્યો છે। 17 વાર ભગવાને એની સેનામાં જેટલા સૈનિકો હતા ને એ વિધર્મીઓ હતા। વિધર્મીઓને મારીને ભગવાને એની સેનાને અચ્યુતમ કેશવમ કર્યું છે અને પાછો જરાસંઘને જીવતો જવા દીધો છે। ભગવાને શું કર્યું છે? 23 અક્ષોહિણી સેનાને મારી શકે જે વ્યક્તિ ભગવાન, તો શું એ જરાસંઘને એકવારમાં ના મારી શકે? પણ ભગવાને યુક્તિ કરી છે અને આમ 17 વાર ભગવાને જરાસંઘને જીવતો જવા દીધો છે અને 18મી વાર જરાસંઘ પાછો આવ્યો છે ત્યારે ભગવાને એની સાથે યુદ્ધ કર્યું છે। અને એ વખતે 18મી વાર જ્યારે એ સેના લઈને આવ્યો છે ને, આ વખતે મલેચ્છોની સેના એની સાથે છે, કાલિયવન આ સેના લઈને આવ્યો છે અને એની સાથે યુદ્ધ થયું છે। અને એ વખતે ભગવાને શું કર્યું છે કે આટલી બધી વાર યુદ્ધ થયું છે એટલે એના જે પરિવારના યાદવો છે ને એ દુઃખી થાય છે યુદ્ધને કારણે। ભગવાને દ્વારિકાના કિનારે એક સુંદર નગર બનાવવાનું અહીંયા કહેવામાં આવ્યું છે। વિશ્વકર્માએ દ્વારિકા નગરીનું સ્થાપન કર્યું છે દરિયાના કિનારે અને ભગવાને પોતાના પરિવારને યોગમાયા દ્વારા દ્વારિકા મોકલી છે અને પોતે આ મથુરાના મુખ્ય દ્વાર પર આવીને ઊભા રહ્યા છે। કાલિયવને એમને જોયા છે અને આમ જ્યાં કાલિયવને ભગવાનને જોયા છે એને મારવા માટે દોડ્યો છે આ રાક્ષસ દૈત્ય અને ભગવાને દોટ મૂકી છે બીજી બાજુ। મથુરા ગમી દોટ નથી મૂકી, જંગલ બાજુ દોટ મૂકી છે। આગળ જઈને ભગવાન એક ગુફામાં સંતાણા છે અને બન્યું છે એવું કે અહીંયા મુચકુંદ રાજા જે છે તે અહીંયા ગુફામાં સૂતા છે। કેમ? દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું હતું, મુચકુંદ રાજાએ આ યુદ્ધ કર્યું, ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું। હવે અહીંયા ભગવાનને આરામ આપવામાં આવ્યો અને કાર્તિકેય સ્વામી પોતે સેનાપતિ, દેવોને દૈત્યોના યુદ્ધમાં સેનાપતિ બનવાના છે અને મુચકુંદ રાજાને આરામ આપવા માટે કહેવામાં આવ્યું અને એમને આશીર્વાદ આપવામાં આવ્યા દેવો દ્વારા કે તમે સૂશો ને આરામ કરશો ને, તમને જો વચ્ચે તમારી નિંદ્રામાંથી કોઈ જગાડશે તો તમારી આંખની અગ્નિથી એ બળી જશે, આવા એમને આશીર્વાદ દેવામાં આવ્યા। આ તરફ ભગવાન દોડીને મુચકુંદ રાજા સૂતા છે તે ગુફામાં ગયા છે। પોતાની કાળી કામળી કાઢીને ભગવાને એમની પર મુચકુંદ રાજા પર ઓઢાડી દીધી છે। આજે કાલિયવન દોડીને આવ્યો છે દૈત્ય, એણે જોયું છે કે આ રાક્ષસ આપણો કૃષ્ણ જે છે તે ત્યાં સૂઈ ગયો છે, ઉપર કામળી ઓઢી છે એવું એને લાગ્યું છે અને એટલે એણે લાત મારીને મુચકુંદ રાજાને ઉઠાવવાની કોશિશ કરી છે, કામળી ખેંચી છે અને આ કાળી કામળી જ્યાં ખેંચવામાં આવી છે મુચકુંદ રાજા જાગ્યા છે અને એમના નેત્રોમાંથી જે અગ્નિ નીકળી છે એનાથી કાલિયવન આ દુષ્ટ છે, દૈત્ય છે, એ બળીને ભસ્મ થઈ ગયો છે। આમ ભગવાન મુચકુંદને પાછા મળ્યા છે, આવ્યા છે અને મળીને ભગવાને એમને આશીર્વાદ આપ્યા છે અને આમ ભગવાને કાલિયવનનો નાશ કર્યો છે। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय। આગળ જતા જરાસંઘ ફરીથી યુદ્ધ કરવા આવ્યો છે। પર્વત પરથી કૂદીને આ બંને ભાઈઓ જે છે તે આગળ વધી ગયા છે અને દ્વારિકા તરફ જતા રહ્યા છે। આગળ જતા અહીંયા કહેવામાં આવ્યું છે કે વિદર્ભના રાજા ભીષ્મક ભગવાન 44 કોષનો પર્વત કૂદી ગયા છે। હવે આ બધી કથા આપણાને કહેવામાં આવે ને તો આપણાને એમ થાય 44 કોષનો પર્વત કૂદી ગયા ભગવાન। હા, પણ આ તો ભગવાન છે, શું ન કરી શકે? હા, અને શું ન કરી શકે તો આપણા બધાના દુઃખોને દૂર ના કરી શકે? હા, એટલે જ્યારે પણ તકલીફ હોય ને કોઈ બીજાને ફરિયાદ નહીં કરવાની, રડવાનું નહીં। આવી મૂર્તિ હોય ને મંદિરે જઈને એની સામે ઊભા રહેવાનું। આપણા ઘરે આપણા ભગવાનનું મંદિર હોય ને એમાં લાલાને પધરાવ્યો હોય ને ત્યાં અથવા સૂતી વખતે સૂતા છે ને માળા કરવાની, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, અને એના ચરણોમાં જ્યારે માળા કરો ને, રેગ્યુલર માળા કરો, નામ સ્મરણ કરો ને, પછી હક કરવાનો અને કહેવાનું
આ તકલીફ છે, તારા સિવાય કોને કહું? આ દુનિયામાં બીજા બધા તો કોઈ મારા નથી. કહેવા જઈશ ને તો એમ કહેશે કે આ તો બહુ નામ લેતી હતી ને બહુ ભજન કરતી હતી ને ભાગવત કરતી હતી, જો છતાં આટલી દુઃખી છે. આ તારા નામની આબરૂ જશે. હા, તને નહીં કહું તો કોને કહું? આમ હક કરતા શીખો, ભગવાન ઉપર હક જમાવો. હા, પણ ખાલી નામ સ્મરણ કરજો. નામ કરશો ને એટલે તમારો હક ત્યાં સિક્કો પડી જશે અને પછી તમારો એ સિક્કો કોઈ ફેટી નહીં શકે. હા, ને એટલે ઘણા કવિઓએ કીધું છે શું? વરીએ જોઈને જાત. હા, વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. સાંભળજો ને સમજજો. હા, આમાંથી હું જે વસ્તુ લાવી છું ને, મારી હેસિયત નથી કે હું 3 કલાક બેસું. મને તકલીફ થઈ રહી છે છતાં હું આ વાત કહી રહી છું. શું હું ધારું તો 2.5 કલાકમાં વાર્તા પૂરી કરી શકું, પણ હું તમને વાત કરી રહી છું મારા હૃદયની. આમાંથી એક વ્યક્તિ પકડી લેશે ને, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, મારી જિંદગી સફળ થઈ જશે. હા, એટલા માટે આવી છું. હા, અહીંયા હરે કૃષ્ણ કરતા રહેશો ને અને નામ લેતા રહેશો ને એટલે શું કહેવાયું છે? વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. અને પડી પડી પટોળે આ ભાત, એ તો ફાટે પણ ફીટે નહીં. હા, આવી રીતે સંબંધ બાંધવો, પ્રેમ કરવો. હા, જવાન છોકરાઓ જો મારી વાત સાંભળતા હોય ને, જવાન દીકરીઓ ને દીકરા, હા, હું તો કહું છું જવાનને શું કરવા? હા, મોટી ઉંમરનાને પ્રેમ કેમ ના થાય? પ્રેમ વારે વારે થાય. હા, સારી વ્યક્તિઓ જોડે પ્રેમ થાય. માને દીકરાનો પ્રેમ હોઈ શકે. હા, અને પતિ પત્નીનો પ્રેમ હોઈ શકે. પ્રેમી પ્રેમિકાનો જ પ્રેમ હોય એવું કંઈ જરૂરી છે? હા, બે બહેનોનો પ્રેમ હોઈ શકે. હા, અને એટલે કીધું છે કે વરીએ જોઈને જાત. સંબંધ બાંધવો, સગપણ કરવું, કોઈ પણ સંબંધને આપણે નામ આપવું ને કે આ મારી બહેનપણી કે આ મારા ભાઈબંધ, તો એના માટે આ છે કે વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. પડી 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 પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. હા, ફાટી જાય એકવાર કપડું, પણ એના પર પટોળામાં ભાત પડેલી હોય ને એ ના જાય. એ રીતે સંબંધ નિભાવવો હોય તો જ હાથ પકડવો, તો જ સંબંધ નિભાવવા માટે સંબંધ બાંધવો, નહીતર ખોટા થૂક નહીં ઉડાડવા. હા, આવો કૃષ્ણ કનૈયા लाल की जय, अपने अपने मात पिता की. સવારે મારું પ્રેશર ડાઉન હતું, એટલું ડાઉન હતું કે મારાથી ઊભું નહોતું થવાતું. એટલે મેં આની જોડે પછી વાત કરી. આ ઊભો છે ને એને મેં કીધું, હું આ બધી જ વાત, તમે મારા ઘરે આવો ને તો બહારથી તમે બારી આગળથી સાંભળો ને તો એમ થાય કાં તો એના ઘરમાં કોઈ પુરુષ છે, એકલી નથી, અને કાં તો આ ગાંડી થઈ ગઈ છે. તમને એવું લાગે, કારણ કે હું બધી જ વાત કરું, બધી જ. શાકમાં મીઠું વધારે પડી જાય ને તોય એને કહું હશે હવે પડી ગયું. આ રોજ રોજ કંઈ તને સારું જ ખવડાવું એવું કંઈ લખી આપ્યું છે મારા? એવું બધું તને કંઈ હક આપ્યો છે કે હું સારું સારું જ જમાડું? કોઈ વાર વધારે મીઠાવાળું જ ખાવું પડે. આ મારામાં આવડત જ નથી, તે મને આપી જ નથી આવડત. આમ એની જોડે વાતો કરું. એટલે સવારે પછી એની જોડે લડાઈ ચાલુ થઈ. હા, આ માનસીબેન મને વારે વારે પૂછે, મને પેલું લો પ્રેશર એટલે હું બોલું નહીં, અને માનસીબેનને વાતો કરવા જોઈએ. એટલે મને વાતે વાતે પૂછે, આમ મમ્મી આમ મમ્મી આમ મમ્મી, એટલે હું બોલું નહીં. મને કે તને કંઈ થાય છે? મેં કહું કશું નથી થતું. મને શું થાય? આ 1000 હાથવાળો બેઠો છે ત્યાં સુધી. હા, અને અહીંયા એને લડાઈ કરી. આવી છું તારા ગુણ લગાવવા, મારો કંઈ અહીંયામાં સ્વાર્થ નથી, રત્તી પર સ્વાર્થ નથી. અને તું લઈ આવ્યો છું મોટા ઉપાડે કે ભાગવત કર તો હું આવી છું. તે ના લાવી હોતે તો હું નહીં આવતે. હવે અહીંયા ભાગવતમાં આવ્યા પછી લો પ્રેશર થાય ને હાઈ પ્રેશર થાય, આ બધા ધમાલના ધંધા જોઈએ શું કરવા મારે? હા, કાં તો તું ભાગવતમાં બેહાડ નહીં ને કાં તો બેહાડી તો પાર પાડ. આ તારું કામ છે ને તું જાણ. આમ કરીને બેઠી છું હે ને. અને અહીંયા આવો